વેરાવળમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે વેરાવળના કેટલાક વિસ્તારો છે તેમાં સોસાયટીના જે મકાનો છે તેમાં પાણી ઘૂસ્યા છે અને આ સોસાયટીઓ પૈકીની એક સોસાયટી છે હાઉસિંગ સોસાયટી અને આ હાઉસિંગ સોસાયટીમાં હાલ અમે આવ્યા છે અને આ હાઉસિંગ સોસાયટીના દ્રશ્યો છે. હાઉસિંગ સોસાયટીની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. હું આગળ કેમેરામેનને કહીશ બતાવશે કે આ જે ઘર છે તેમની અંદર જોઈ શકાય છે કે ચારો તરફ પાણી તો છે પરંતુ ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે. અને ખાસ કરીને કહેવાય છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે. જે પ્રમાણે દ્રશ્યોમાં બતાવીશ, કેમેરામેનને કહીશ કે આ જે બેન છે તે અહીંયા બાળકને લઈને બેઠા છે અને તેમની ચારો તરફ ઘરની અંદર પાણી છે તે દેખાઈ રહ્યું છે. જોકે એક તરફ આ પાણી હોવાને લઈ અને બીમારી ફેલાવાનો પણ લોકોમાં ભય છે, તો સાથે સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે પાલિકાની બેદરકારીને કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ છે તેમનો સામનો કરવો પડી શકે છે અને તેમને કારણે જ લોકોને પારાવાર છે તે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આપણી સાથે અહીંના રહીશો છે તેઓની સાથે આપણે વાત કરીશું કે ખરેખર શું સમસ્યા તેઓને પડી રહી છે. માસી, પહેલાં આપનું નામ અને અત્યારે શું પરિસ્થિતિ છે ઘરોમાં? પ્રફુલ્લાબેન ચુડાસમા છે અને આ પરિસ્થિતિ દર વર્ષે આ જ પરિસ્થિતિમાં રહીએ છે આ લોકો. અમે હાઉસ ટેક્સ ભરીએ છીએ, સફાઈ વેરો ભરીએ છીએ, છતાં અમને કોઈ સુવિધા મળતી નથી અને આ દર વર્ષની પરિસ્થિતિ છે. અત્યારે અહીંયા ગૌશાળા બની છે એનું પાણી અમારે અહીંયા હાઉસિંગમાં આવે છે. અચ્છા, કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા? બધા આખા હાઉસિંગમાં નીચે બધે ગરી ગયા છે પાણી. આ હાઉસિંગમાં 400-500 ઘર છે. 400-500 ઘર છે. કોઈની ઘર વખરી કે એવું કંઈ? બધું બગાડ થયું છે અત્યારે. બધા ઘરની ઘઉં, અનાજ, પાણી બધું આ લોકો નીચાણ વાળાઓને બગડી ગયું છે. કોઈ જોવા બાની નથી આવ્યું. મત હોય ત્યારે આવે છે. ગટરું નથી, સફાઈ વેરા આપી છે છતાં સફાઈ વેરા કાંઈ થતું જ નથી. આ તો વરસાદ છે પણ આમી નથી થતું અમારે હાઉસિંગમાં. લગભગ 300-400 ઘર છે હાઉસિંગમાં પાણી આવેલું છે અને દર વખતેની કન્ડિશન ચોમાસામાં આ જ છે. દર વખતે બધાને ઘર વખરી બગડે છે. નીચેના વિસ્તારમાં બધા હેરાન થાય છે એમ. બધા હેરાન થાય છે દર વખતે. કોઈના ઘરોમાં ઘર વખરી કે અનાજ પડી? હા, બધું ઘર વખરી, અનાજ બધું થાય, બધું બગડે જ છે. બધી વસ્તુ. આ પાણી કેટલાક દિવસ સુધી રહેશે? હવે આ તંત્ર આ તો કઈ નક્કી જ નથી કે ક્યારે નીકળે એમ પાણી. કેમ કે ગટર ને બધી ચોક જ છે, સાફ સફાઈ થતી જ નથી. નિકાલની વ્યવસ્થા નથી. સફાઈ જ નથી થતી. દિવસ ભેરું રહેશે તો બીમારી ફેલાશે. બીમારી તો હવે ફેલાય એ તકલીફ છે ને. આજ છે ઘર, એમાં નાનું છે છોકરું જોઈ લો તમે, હાવ નાનું છોકરું છે. તો આ હતા અહીંના રહીશ અને તેઓનું કહેવું છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે. જ્યારે ચોમાસામાં વેરાવળ શહેરની અંદર અથવા તો વેરાવળની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સમસ્યા છે તે ઊભી થતી હોય છે. હું કેમેરામેનને કહીશ કે વધુ એક વખત આપણને દ્રશ્ય બતાવશે, કારણ કે જે રહીશ છે તેઓનું કહેવું છે કે અંદાજિત 400થી 500 જેટલા મકાનો છે તેમની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે હજુ સુધી અહીં ન તો કોઈ અધિકારી ફરકા છે કે ન તો પાલિકાના કોઈ કર્મચારી ફરકા છે, પરંતુ આ જગ્યા ઉપર હાલ ન્યૂઝ 18 આવ્યું છે. ન્યૂઝ 18ના માધ્યમથી અમે આપને આ દ્રશ્યો બતાવ્યા છે. અહીંના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને દર વર્ષે આ સમસ્યાને લઈ અને લોકો હવે કહી રહ્યા છે કે આ સમસ્યાથી અમને છુટકારો આપો. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.